સમાચારો પર નજર કરીએ તો સુરેન્દ્રનગર તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ઈડી દ્વારા ધરપકડ થતા રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો। સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શન ઓર્ડર બહાર પાડીને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શન ઓર્ડર બહાર પાડ્યો હતો। સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર જે રાજેન્દ્ર પટેલ છે તેની સામે ઈડીએ આ કાર્યવાહી કરી છે, તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરમાં તત્કાલીન કલેક્ટર જે છે તેને ઈડી દ્વારા ધરપકડ કરવા બાદ સામાન્ય વહીવટ વિભાગે કાર્યવાહી કરી છે, તેને સસ્પેન્શન ઓર્ડર બહાર પાડવામાં આવ્યો અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે અને તેમાં રાજેન્દ્ર પટેલનું નામ ખુલ્યું છે। ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી, રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને જે તત્કાલીન કલેક્ટર છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, તેનો બંગલો પણ ખાલી કરાવવામાં આવ્યો છે। ઈડીની ધરપકડ બાદ રાજેન્દ્ર પટેલ સામે સામાન્ય વહીવટ વિભાગે આ કાર્યવાહી કરીને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, સસ્પેન્શન ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરે સરકારી બંગલો પણ ખાલી કર્યો છે। જમીન કૌભાંડમાં રાજેન્દ્ર પટેલનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ 5 દિવસના રિમાન્ડ પર છે। બંગલામાંથી ટ્રક ભરીને સામાન ખાલી કરાવવામાં આવ્યો છે। ઈડીએ સરકારી આવાસમાં સર્ચ બાદ ફાઇલો જપ્ત કરી છે અને તેનો બંગલો ખાલી કરવામાં આવ્યો છે અને ઈડી દ્વારા તેના આવાસમાંથી સરકારી આવાસ જે છે ત્યાંથી ફાઇલો પણ જપ્ત કરવામાં આવી છે। જમીન કૌભાંડમાં રાજેન્દ્ર પટેલનું નામ સામે આવ્યું હતું અને તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી। સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શન ઓર્ડર પણ બહાર પાડીને તેને સસ્પેન્ડ પણ કર્યો છે। જે રાજેન્દ્ર પટેલ કલેક્ટર છે, તત્કાલીન કલેક્ટર સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં નામ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેનો બંગલો પણ ખાલી કરાવવામાં આવ્યો છે। વાત સુરતની કરીએ તો સુરતમાં ભેળસેળ યુક્ત ઘીનું ગોડાઉન ઝડપાયું છે। દસકાણા પોલીસે ભેળસેળ યુક્ત ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। પોલીસે આરોપી અલ્પેશ સાથલિયાને પણ ઝડપી પાડ્યો છે। તબેલામાંથી ભેળસેળ યુક્ત ઘીનું ગોડાઉન પકડાઈ ગયું છે। 319.54 કિલો ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સોયાબીન અને વેજીટેબલ ઓઇલ ઘીમાં મિક્સ કરવામાં આવતું હતું। આરોપી ભેળસેળ યુક્ત ઘી છૂટકમાં વેચાણ કરતો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે, પણ આ ભેળસેળ યુક્ત ઘીનું આખું ગોડાઉન સુરતના લસકાણામાંથી ઝડપાયું છે અને 319.54 કિલો ઘી પણ જપ્ત કરવામાં આવ્યું છે। લગ્ન નોંધણી અને મૈત્રી કરારના મુદ્દાને લઈ એસપીજી મેદાને આવ્યું છે। એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। કહ્યું છે કે પાટીદાર અનામત આંદોલન કર્યું તેવું આંદોલન કરીશ। કાયદામાં સુધારો નહીં આવે તો આંદોલન કરીશું। લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે। આપણી દીકરી મોબાઈલથી બગડે છે। મોબાઈલ પાસવર્ડમાં બાપને ખબર હોવી જોઈએ। મહેસાણામાં પાટીદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું। લગ્ન નોંધણી મૈત્રી કરારના કાયદામાં સુધારાની માંગ કરવામાં આવી છે અને કાયદામાં તાત્કાલિક સુધારો કરવા માટે એસપીજી અત્યારે માંગ કરી રહ્યું છે। જો આંદોલન એ અમારો નૈતિક ફરજ છે અને ભૂતકાળની અંદર સરકારે પણ જોયું છે કે પાટીદાર સમાજ જ્યારે નક્કી કરી લે કે ભાઈ કોઈ વસ્તુ ન્યાય નથી મળતો એટલે એનો છેલ્લો રસ્તો આંદોલન જ છે। તો વારંવાર સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી। આજે 400 જ્ઞાતિનું સમર્થન હોય, 80થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોય, તમામ સાંસદોનું સમર્થન હોય, દરેક સરપંચોનું સમર્થન હોય, દરેક સહકારી મંડળીનું સમર્થન હોય અને જ્યારે લાખો લોકોનું સમર્થન હોય અને તો પણ જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો ના કરે અને ખાલી લોલીપોપ જ આપે તો સરકારના સામે આંદોલન સિવાય બીજો રસ્તો જ નથી। અમે મહિલા માટે એટલું કહેવા માંગીએ છીએ, જે સરદાર પટેલ પરિવાર કરે છે એ બહુ સારા માટે કામ કરે છે। કાયદો લાવવા માટે બહુ વધારે ફારો મળે, પાટીદાર સરકારનો સાથ મળે, બહુ સરસ। એ યોગ્ય નથી, લવ મેરેજ કરવા યોગ્ય નથી। માતા પિતાની સહી જરૂરી છે। છેલ્લા 5 વર્ષથી લાલજીભાઈ આ લડત લડી રહ્યા છે તો માતા પિતાની સહી જરૂરી છે। તેમાં સુધારો તો સરકારશ્રીને અમે તો નમ્ર અપીલ કરવા જઈ રહ્યા છીએ
છીએ કે દરેક જે અમારા 5 મુદ્દા ઉપર અત્યારે અમારી જે લડત ચાલે છે લગ્ન નોંધણીના મુદ્દાઓ ઉપર એ 5 મુદ્દાઓ પર સુધારણા થવી જોઈએ. જે બીમારી છે એ કોરોના કરતાં પણ ભયંકર બીમારી છે અને આ બીમારીને ડામવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. અત્યાર સુધી જે લાલજીભાઈએ વાત કરી કે એસપીજી દ્વારા 15 થી 20 હજાર દીકરીઓને એસપીજી દ્વારા બચાવવામાં આવી છે અને જે લાલજીભાઈએ વાત કરી કે આગામી સમયની અંદર આ જો કાયદો નહીં બદલાય તો ચોક્કસથી સર્વે સમાજ અમારી જોડે છે અને અમે ગાંધીનગર ખાતે કૂચ કરીશું. જો સરકાર આ રીતે જ લોલીપોપ આપશે તો આગામી સમયની અંદર એસપીજી દ્વારા યુવાન મિત્રો અત્યારે તૈયારી બંધ છે કે ક્યારે મોટું આંદોલન કરવું પડે. સરકાર સમક્ષ અમે એક જ વાત કહેવા માંગીએ છીએ કે ટૂંક જ સમયની અંદર આ કાયદો લાવી દે. યોગ્ય જ છે કારણ કે અત્યારે 18 વર્ષની ઉંમર તો એમને અત્યારે 14 થી 15 વર્ષની છોકરીઓને પણ બધી જ ખબર પડવા લાગી છે અને જનરેશન બહુ ફાસ્ટના કારણે બદલાઈ પણ ઘણા લોકો ગયા છે અને બધા હાથમાંથી પણ જવા લાગ્યા છે. તો 18 વર્ષથી 21 વર્ષ સુધી ઉંમર કરવી જોઈએ. ગાંધીનગરમાં ટાઇફોઇડના કુલ 113 દર્દીઓ નોંધાયા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મીતા પરીખનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું 24 કલાકમાં નવા 9 દર્દી નોંધાયા છે. અત્યાર સુધી કુલ 113 દર્દીઓ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં 94 દર્દીઓ સારવાર હેઠળ છે અને તમામ દર્દીઓની ઉંમર 1 થી 16 વર્ષની છે. 24 કલાકમાં 19 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે તેવું નિવેદન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું સામે આવ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 9 પેશન્ટ એડમિટ આવ્યા છે નવા અને ઓલરેડી 104 એડમિટ હતા અમારે ત્યાં ને સવાર સુધીમાં 19 ડિસ્ચાર્જ કર્યા છે. તો અત્યારે એટ પ્રેઝન્ટ હોસ્પિટલમાં 94 પેશન્ટ ટાઇફોઇડના છે. પીડિયાટ્રિક બચ્ચાઓ સારા છે, સ્ટેબલ છે અને એ લોકોને હજુ સિમ્ટમ્સ થોડા ઓછા થયા છે અને આ ટાઇફોઇડનો ઇન્ક્યુબેશન પીરિયડ 15 દિવસનો હોય છે. તો આવી રીતે દરરોજના કદાચ 10 પેશન્ટ્સ ટિલ 20 સુધી આવ્યા જ કરશે. ગાંધીનગર અત્યાર સુધી પાણીજન્ય રોગથી ખૂબ દૂર હતું પણ છેલ્લા 3 વર્ષની કામગીરી દરમિયાન રોડના કામ થયા, ગટરના કામ થયા કે પાણીની લાઈનો નખાઈ હોય ત્યાં વોટરિંગ કરવામાં નથી આવ્યું. એટલે જ્યારે કોઈ પણ નાનું લીકેજ હોય છે તો ભૂવા પડી જાય છે, ત્યાં એની અંદર પાણી અને ગટરના પાણી બંને મિક્સ થાય છે અને એના કારણે અત્યારે ગાંધીનગર આ પાણીજન્ય રોગના ટાઇફોઇડના ભરડામાં ફસાઈ ગયું છે. ભાણવડના પાશતરનો યુવક આર્મેનિયામાં ફસાયો છે. યુવક છેલ્લા 20 થી વધુ દિવસથી આર્મેનિયામાં ફસાયો છે. એજન્ટે રૂપિયા 2.70 લાખ પડાવીને ફસાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આર્મેનિયામાં કંપનીમાં કલરકામ માટે મોકલ્યો હતો. રહેવા જમવા માટે વ્યવસ્થા કંપની કરશે તેવું કહેવામાં આવ્યું હતું. સિવાય ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીના એજન્ટ સામે આક્ષેપો થયા છે. 2.70 લાખ પડાવ્યા તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. શિવરામ રામકબીર સિવાય ટૂર એન્ડ ટ્રાવેલ્સ વાળા અડવાણાના રહેવાસી છે. અહીંયા આર્મેનિયા મને કામ કરવા મોકલો તો એની અને એને કીધું હતું કે ત્યાં તમારે કલર કામ કરવાનું છે, રહેવાનું કંપની દેશે અને જમવાનું રાશન પાણી દેશે ને બનાવવાનું જાતે છે અને મેં એને 2,70,000 ગૂગલ પે નાખેલ છે અને એને કીધું હતું એવું અહીંયા કાંઈ નથી અને અમને હજી સુધી કાંઈ મળ્યું નથી. વિદેશ મોકલો 2.70 ભર્યા અમે બધા ઉછીના કરીને મોકલો 2 પૈસા કમાવવા. તો આજે અટાણે હેરાન છે વિદેશમાં તો એને કોઈ કાર્યવાહી છે નહીં, ખાવા પીવાનું છે નહીં, કામ છે નહીં, ના જમવાનું કંઈ છે નહીં. એના પાસે એકટાણું ખાય છે, એનો પટેલનો ભાઈ છે એને ભેગું ખવડાવે છે. સરકાર પાસે અમારી વિનંતી છે કે પ્રાર્થના છે કે હું હાથ જોડીને પ્રાર્થના કરું કે ગરીબ માણસની મદદ કરે. બરાબર છે કે આવી રીતે આવા જો એજન્ટ જો માણામાં ખોટું કરે તો કેનામાંથી ભરોસો કરે? 2 પૈસા કમાવા આપણે મોકલતા હોય વિદેશ. આ દીપક ગોવિંદ છે સાવડા એ અમારા ગામનો ભાણેજ છે. એની પર આવી છેતરપિંડી કરી અડવાણાનો કોઈક એજન્ટ છે એની 2,70,000 રૂપિયા ભર્યા, 30,000 3 થી 3.5 લાખમાં ઉતારી. અને હવે સરકારમાં અમે એવી માગ છે કે આ ગરીબ માણસો બાય વિધવા છે, કોઈ એને આગળ પાછળ કોઈ છે નહીં. એનો જે દીકરો છે એ એક નોખો છે, આ મા દીકરો ગુજારે હલાવે છે. એના માટે સરકારમાં અમારી અરજની એવી માગ છે કે આને ન્યાય મળે અને આના પરત પૈસા પાછા મળે. વિધવા બાય છે. જોગ આશ્રમમાં સ્ટોરરૂમમાં આગ લાગી. સ્ટોરરૂમમાં ખુરશીઓ પાઇપ બળીને ખાક થઈ. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. સ્ટોરરૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. જોગ આશ્રમના સ્ટોરરૂમમાં આગ લાગી હતી ને તેમાં સામાન જે પડ્યો હતો ત્યાં તે બળીને ખાક થઈ ગયો. ચારેકોર ધુમાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. પીએમ મોદીની સંભવિત મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જર્મનીના વાઇસ ચાન્સેલર
હાજર રહે તેવી શક્યતાઓ છે. વલ્લભ સદન પાસેના રિવરફ્રન્ટ મેદાન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 47થી વધુ દેશોના પતંગબાજો હાજર રહે તેવી પણ શક્યતા છે. જે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલને લઈને તૈયારીઓ જે છે તે આરંભી દેવામાં આવી છે. આગામી 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી એટલે કે 5 દિવસ આ કાઇટ ફેસ્ટિવલ જે છે તે અહીં યોજાનાર છે અને તેના માટે થઈ અને તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ કાઇટ ફેસ્ટિવલ છે તેમાં અનેક દેશના પતંગબાજો જે છે તે અહીં પહોંચતા હોય છે. આગામી 12 તારીખે જર્મનીના વાઇસ ચાન્સલર અને PM મોદીની સંભવિત મુલાકાત છે તેને લઈને પણ તૈયારીઓ જે છે તે અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આ બંને મહાનુભાવો છે તે પણ અહીં હાજર રહે તેવી શક્યતાઓ જે છે તે જોવામાં આવી રહી છે. અનેક દેશના પતંગબાજો જે છે તે અહીં આવતા હોય છે અને આ પતંગ ઉત્સવ જે છે તેમાં હર્ષભેર તે લોકો હિસ્સો લેતા હોય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ પતંગ ઉત્સવ જે છે તેને લઈ અને તૈયારીઓ જે છે તે અત્યારથી જ શરૂ કરાઈ છે. કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ખંભાતમાં પતંગ લૂંટવા જતા વીજ કરંટથી કિશોરનું મોત નીપજ્યું. ઉંધેલ ગામની કુઠિયા સીમમાં વીજ કરંટથી કિશોર મોતને ભેટ્યો છે. કિશોરના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે. મૃતદેહને PM માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પતંગ લૂંટવા જતા આ કિશોરે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ તરફ ડેસર તાલુકામાં પાવર ગ્રીડની હાઈટેન્શન લાઇન મામલે વિવાદ સર્જાયો છે. ખેડૂતો અને પશુપાલકો પોતાના ખેતરો બચાવવા મેદાને પડ્યા છે. ડેસર તાલુકાના 71 જેટલા ગામમાંથી 800 kV પાવર ગ્રીડ હાઈટેન્શન લાઇન પસાર થવાની હોવાથી કેટલાક ગામોના ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. જેમાં રાજુપુરાના ખેડૂતોને નોટિસ મળતા તેઓએ વિરોધ નોંધાવ્યો છે. જ્યારે આગામી સમયમાં 71 ગામના 700 ઉપરાંત ખેડૂતોએ ભેગા મળી આ અંગે કલેક્ટરને આવેદન આપવા વિચારણા હાથ ધરી છે. ગ્રીડની હાઈ ટેન્શન લાઇન પસાર થાય છે. એની અંદર તમામ ખેડૂતોના લગભગ ડેસર તાલુકાના 72 ગામ આવી ગયેલા છે. હવે આ હાઈ ટેન્શન લાઇન પસાર થાય છે એની અંદર અમને ઘણું બધું નુકસાન છે. અમારી જમીનની કિંમત પણ ઘટી જાય છે અને ખેતર આકાર વગરનું થઈ જાય છે. કેટલાક ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે. એટલે અમે કલેક્ટર સાહેબ શ્રીને અમે 2-3 ખેડૂતો જે અમારા ખેતરમાં પોલ આવતો હતો એ લોકોએ તો અમે રૂબરૂમાં જઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. વીજ પુલ લગભગ સમગ્ર ડેસર તાલુકો આવી જાય છે. આવરી જ લીધો છે. 72 ગામ છે અને 72 ગામની અંદર આ વીજ પુલ નાખવાના છે. હાઈ ટેન્શનની લાઇનથી આ ખેડૂતોને પાયમાલ થઈ જશે કે જમીન વિહોણા થઈ જવાના. ઓછી જમીનવાળાને આ હાઈ ટેન્શન લાઇન આવી જાય તો બચારો શું કરે? પાક નિષ્ફળ જવાનો છે. એનો પાક પણ થઈ શકે એવું નથી અને એટલી જગ્યામાં શું કરી શકે? હાઈ ટેન્શન લાઇન એટલે કેટલી લોબી 70 ફૂટ આ બાજુ 70 ફૂટ આ બાજુ એટલું એનું વળતર નહીં મળવાનું. એ જગ્યાની નિષ્ફળ જવાની છે. પંચમહાલ કોંગ્રેસમાં ગાબડું પાડવામાં ભાજપને સફળતા મળી હોય એમ કહીએ તો નવાઈ નહીં. વાત કરીએ તો શહેરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પ્રયાસથી કોંગ્રેસ પક્ષના અને નગરપાલિકાના સભ્ય અજીતભાઈ શેખ તેમના મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસને રામ કરીને ચાંદણગઢ ખોડિયાર મંદિર ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના નિવાસસ્થાને ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અજીતભાઈ શેખને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવીને તેમના સાથેના મુસ્લિમ સમાજના સમર્થકોને આવકાર્યા હતા. જોકે મુસ્લિમ સમાજના અગ્રણી અને કોંગ્રેસના અજીતભાઈ ભાજપમાં હવે આવી જતા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે તો નવાય નહીં. આમ તો અજીતભાઈ શેખ પહેલા ભાજપમાં જતા પણ મંદુક થતા તેમને અન્ય રાજકીય પક્ષમાં તેમના સમર્થકો સાથે જતા રહ્યા હતા અને હવે ઘર વાપસી થઈ હતી. આ તરફ સુરતના સચિનમાં ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા એકનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ટેમ્પોમાં સવાર અન્ય 14 લોકો ઇજાગ્રસ્ત થયા. ટેમ્પોમાં સવાર લોકો પલસાણા કથામાં ગયા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. કથામાંથી પરત ફરતી વખતે ટેમ્પોને અકસ્માત નડ્યો. ઇજાગ્રસ્તો જે છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતની આ ઘટના છે. વાત નવસારીની કરીએ તો નવસારીના બિલીમોરામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. સાગર દર્શન એપાર્ટમેન્ટમાં ઘરમાં ઘૂસીને તસ્કરોએ ચોરી કરી છે. સોના ચાંદીના ઘરેણા સહિત રોકડની ચોરીની ઘટના સામે આવી છે. નરેશ ગોહિલ ઉપર કુહાડી વડે હુમલો કરીને તેઓ ફરાર થઈ ગયા છે. સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં રિક્ષા ચાલકોએ દાદાગીરી કરી તે બાદ કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર આરપીએફ અમદાવાદે 6 રિક્ષાઓ જપ્ત કરી લીધી છે. નિયમોનો ભંગ કરનાર રિક્ષા ચાલકો સામે આરપીએફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આરપીએફ જવાન સાથે આ રિક્ષા ચાલકોએ મારામારી કરી હતી અને તેને લઈને 6 રિક્ષાઓ જપ્ત કરવામાં આવી છે. વાવથરાદના જેડતા ગામમાં ઇલેક્ટ્રિક શોક લાગતા બંને પગ ગુમાવનાર ગગદસ પરમાર નામના યુવકનું સરકારી સહાયથી નવા અત્યાધુનિક હાઈસ્પીડ પ્રોસ્થેટિક પગ મળતા હવે પેરા ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. પેરા એથ્લીટ ગગદાસ પરમાર નિયમિત તાલીમ સાથે 100 અને 200 મીટર દોડ માટે તૈયારી કરી રહ્યો છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરવાનો ધ્યેય રાખે છે. વર્ષ 2027માં એક દુર્ઘટનામાં કરંટ લાગતા ગગદાસ પરમારે બંને પગ ગુમાવી દીધા હતા. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી હિંમત ગુમાવી દીધી હતી, પરંતુ સરકારે CRS હેઠળ 14 લાખ રૂપિયાની સહાય મળતા બંને પગના ઓપરેશન કરવામાં આવ્યું. ગગદાસના પિતા ખેતી કરીને પરિવારના ગુજરાન સાથે ગગદાસને હિંમત વધારીને પેરા એથ્લીટ બનવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. હાલમાં ગગદાસ પરમાર મક્કમ મનોબળ સાથે નિયમિત તાલીમ લઈ રહ્યો છે. ગગદાસ 100 અને 200 મીટર દોડ માટે તૈયારી કરી રહ્યો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરવાનો તે ધ્યેય રાખે છે. જે સ્પોન્સરશિપ 14 લાખની મળી છે, જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ. મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે, તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી. અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે. એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100 અને 200 મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે. આ વર્ષે પ્રવાસીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જંગલ સફારી પાર્ક પણ હોટ ફેવરેટ રહ્યું. વર્ષ 2025માં 10 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત કરી. કુદરતી વાતાવરણમાં વિહરતા પક્ષીઓ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. 375 એકરમાં પથરાયેલ જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણ ઉમેરવામાં આવી રહ્યા છે, જેને લઈ દર વર્ષે જંગલ સફારીના મુલાકાતીઓમાં વધારો પણ જોવા મળ્યો છે. करीब 10 लाख प्रवासी यहाँ पे घूम चुके हैं. विभिन्न प्रांतों से भारत के यहाँ पे आए थे और साथ में हम लोगों का जो मदद मिला है SOU के तरफ से, जो इन्होंने भारत पर्व और प्रकाश पर्व किया, उससे भी बहुत लोगों का यहाँ पे आना हुआ. सबसे बड़ा आकर्षण है कि हमारे विभिन्न प्रजातियों के पक्षी बच्चे के साथ घूम रहे हैं. अगर अभी आप एक्सोटिक एवियरी में जाएंगे तो ब्लैक स्वैन के बच्चे मनमोहक आकर्षण केंद्र बन गए हैं, जहां के एकदम भीड़ बना के लोग खड़े हुए हैं. उसी तरह अगर इंडियन एवियरी में जाएंगे तो वहां पेंटेड स्टॉक के बच्चे हैं, तोते हैं, जो कि एकदम भीड़ को आकर्षित कर रहे हैं. तो ये कुछ ऐसे मनमोहक चीजें हैं. और ऊपर से तो हमारा ओरांगुटान यहाँ का हीरो है. हमारा होलाको को देखने के लिए तो एकदम भीड़ उमड़ती है. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જો બીજું એક આકર્ષણ હોય તો સરદાર પટેલ જિયોલોજીકલ પાર્ક એટલે કે જંગલ સફારી. તમે તસવીરમાં જોઈ શકો છો કે જંગલ સફારી પાર્કમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ એ છે કે અહીંયા જે પક્ષીઓ છે એ પિંજરામાં નથી હોતા, પણ માણસે પિંજરામાં રહીને પક્ષીઓ જોવા પડે છે ને કુદરતી વાતાવરણમાં અહીંયા પક્ષીઓ રહેતા હોય છે. તમે જોઈ શકો છો કે અલગ અલગ જે પ્રજાતિના દેશી વિદેશી પશુ પક્ષીઓ છે જે અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓને એટલે મજા આવે છે કે અહીંયા ખુલ્લામાં પક્ષીઓ તેમને જોવા મળે છે. એક પ્રવાસી છે, એમની સાથે વાત કરીશું. આપ કહાં से? हम जबलपुर मध्य प्रदेश से आए. जंगल सफारी देख के कैसा आपको? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है. बहुत सुंदर है. इतना सुंदर देखा नहीं कभी. जंगल बहुत से देखे, लेकिन इतना वेल मैनेज्ड, इतनी अच्छी फैसिलिटी सबको ले जाने की, लाने की, और बहुत अच्छे से प्लान आउट किया हुआ है. और केज के अंदर तो बंधे बंधे रहते हैं. यहाँ पे मतलब हमें ग्रीनरी के साथ मतलब नेचर जैसे हम जैसे जाएं कहीं जंगल में वैसे देखने मिल रहा है पूरा. बहुत ब्यूटीफुल, वेरी ब्यूटीफुल. અને પ્રવાસીઓ અહીંયા દૂર દૂરથી અહીંયા આવે છે અને તેઓને ખૂબ મજા આવી રહી છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. મુકેશ અંબાણીએ સાળંગપુર ધામમાં દર્શન કર્યા. કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના પણ મુકેશ અંબાણીએ કરી છે.
મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવના દર્શન કર્યા. મંદિર પરિસરમાં ગૌ પૂજન કરીને ધ્વજા પણ ચડાવી છે. મુકેશ અંબાણી સાથે પુત્ર અનંત અંબાણી પણ અહીં જોવા મળ્યા. સાળંગપુર બોટાદમાં સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવના આશીર્વાદ લીધા. પૂજા અર્ચના અનંત અંબાણી અને મુકેશ અંબાણીએ કરી છે અને મંદિર પરિસરમાં જઈને પૂજા અર્ચના કરવામાં આવી. સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવના આશીર્વાદ લીધા અને આરાધના કરી છે. કષ્ટભંજન દાદાના દરબારમાં મુકેશભાઈ અંબાણી એવં આનંદભાઈ અંબાણી દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા. આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે. ધન સંપત્તિ અઢળક છે, પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે. અને ધજા ચડાવી, દાદાને આરતી છે કરાવી, પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા, સરસ મજાની બધી પૂજા કરી. અને પાછું એવું મને કહેતા ગયા કે સ્વામી, દાદાની કાંઈ સેવા હોય તો અમને બતાવજો. અમદાવાદના પ્રખ્યાત ગઝલકાર અને લેખક રમેશ ચૌહાણના 3 નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ઝાકળનું સરોવર, જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ અને મનના મોરપીંછ નામની આ કૃતિઓનું લોકાર્પણ સાહિત્ય પ્રેમીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આપ જાણો છો એમ મારા પહેલાં પણ 4 ગઝલ સંગ્રહો આવી ચૂક્યા છે. અનુભૂતિ, અહેસાસ, પીળો પડછાયો અને શબ્દો થઈ કાગળ પર જીવશું. એમાં પીળો પડછાયો જે હતો એ તો માનનીય મોરારી બાપુ રિલીઝ કરીને ગયા હતા. પણ એ પછી મને પદ્યમાંથી ગદ્ય તરફ જવાની જે ઈચ્છા થઈ, એટલે આજે 3 ગઝલ મારા ચિંતનાત્મક લેખો અને પ્રેરણાત્મક લેખો સાથે પ્રકાશિત થઈ રહ્યા છે. ગઝલકાર રમેશ ચૌહાણના 3 નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. વિમોચનમાં સાહિત્ય પ્રેમીઓ, પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિ પણ જોવા મળી છે. ગઝલકાર રમેશ ચૌહાણના જે 3 પુસ્તકો છે તેનું વિમોચન કરવામાં આવ્યું. અહીં સાહિત્ય પ્રેમીઓ પણ એકઠા થયા હતા. પ્રતિષ્ઠિત મહેમાનો પણ અહીં આ વિમોચન વખતે જોવા મળ્યા હતા. જે ગઝલકાર છે, પ્રખ્યાત ગઝલકાર રમેશ ચૌહાણ, તેમના નવા 3 પુસ્તકો જે લોન્ચ થયા છે તેના માટે પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં સાહિત્ય પ્રેમીઓ પણ અહીં ઉમટી પડ્યા હતા અને આ પુસ્તકોનું અહીં વિમોચન કરવામાં આવ્યું હતું. જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ ને મનના મોરપીંછ પણ તેમાં સામેલ છે.